માગણી પૂરી થઈ ગઈ, પરંતુ મુદ્દાઓ પૂરા ન થયા. આજે ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એક વખત મેદાનમાં આવી છે અને સરકારને અલગ અલગ રજૂઆત કરી છે. જોકે એક પત્ર તો 5 ઓગસ્ટના રોજ જ મોકલી દીધો હતો, પરંતુ હવે એલાન કર્યું છે કે 10 એટલે કે દશેરાના દિવસ સુધીમાં અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો પછી અમે આંદોલન કરીશું. પરસોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટ બાદ જ ક્ષત્રિય સમાજમાં એકતા થઈ અલગ અલગ જગ્યાએ તમામ જગ્યાએ જો વાત કરવામાં આવે તો સંમેલનો થયા. તે ચાહે જામનગર હોય, રાજકોટ હોય, આણંદ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય કે ભાવનગર હોય, તમામ જગ્યાએ બેઠકોનો દોર થયો, મોટા મોટા સંમેલન થયા, પરંતુ ત્યારે ફક્ત મુદ્દો હતો પરસોત્તમ રૂપાલા. હવે અલગ અલગ મુદ્દાઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને સાથે જ એક અલ્ટિમેટમ આપ્યું છે કે 10 ઓગસ્ટ સુધીમાં અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો દશેરાના દિવસથી ક્ષત્રિયો ઘોડા દોડાવશે. જો માંગની વાત કરવામાં આવે તો સરકાર છે તેમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી, વહીવટી કામગીરીમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી, એટલે કે મંત્રી મંડળમાં ક્ષત્રિય સમાજ એટલે કે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજમાં એક તબક્કો હતો. હું તમને કહી દઉં કે ધર્મેન્દ્રસિંહ જાડેજા, ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આવા અનેક ક્ષત્રિયો મંત્રી હતા કે જેઓ મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ સરકાર બદલાણી, વિજય રૂપાણીની સરકાર ગઈ અને નવી સરકાર આવી, તેમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રતિનિધિત્વ કરતા બળવંતસિંહ રાજપૂત અત્યારે મંત્રીમંડળમાં છે, પરંતુ ક્ષત્રિય સમાજમાં હજુ પણ વધુ મંત્રી બનાવવામાં આવે તેવી માંગ છે તે ઉચ્ચારવામાં આવી છે. સાથે જ વહીવટી કામગીરી માટે કે સહકારી ક્ષેત્રે પણ ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેને વધુ પ્રતિનિધિત્વ આપવાની માંગ છે તે આ પત્રમાં કરાઈ છે. શું કહ્યું ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ, આવો સાંભળીએ. આપ સૌને જય સોમનાથ, જય રઘુનાથજી, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. આપ સૌના માધ્યમથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જણાવવા માંગુ છું કે સંકલન સમિતિ દ્વારા 5/8/2024 રોજ આપને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ 10/10/2024 ને દશેરા સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે. અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે. જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે. તો અલગ અલગ મુદ્દાઓ પર આવેદન આપી અને સાથે ચીમકી આપી દેવામાં આવી છે. જોકે લોકસભાની ચૂંટણી વખતે ફક્ત પરસોત્તમ રૂપાલાનો મુદ્દો હતો, પરંતુ હવે રૂપાલા તો સાંસદ સભ્ય બની ગયા, પરંતુ એક વિવાદ થયો અને મંત્રી બનતા રહી ગયા. પરંતુ હવે ક્ષત્રિય સંકલન સમિતિએ અલગ અલગ માંગો છે તે સરકાર સમક્ષ મૂકી છે. ત્યારે આપને શું લાગે છે કે ક્ષત્રિય સમાજની આ માંગો કેટલી યોગ્ય છે અને આપને લાગે છે કે આ માંગો સરકાર છે તે પૂરી કરી દેશે? તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ.